મોટું આવવું જોઈએ. જય જવાન જય કિસાન. આજે આપણે કરિયાણા ગામ આવ્યો છે અને આપણો મિત્ર છે જગદીશ જાદવ, અને તેમની ત્યાં એક ગોટલાનો ઉગેલો આંબો છે અને કીડી ગામમાંથી આપણે આ કટિંગ આણ્યું છે. જે આ કટિંગ એક દેશી વેરાયટી છે અને ગોળ લાડવા જેવી થતી હોય છે. જૂનામાં જૂની વેરાયટી આપણે જે ગેર વિસ્તારમાં થતી આ એ જ માયલો આંબો છે અને ગોટલું ઉગાડેલું છે. ગીરમાંથી આવેલું છે ફળ અને એનો જ રોપો છે અને એની અંદર 3 વર્ષે ફળ સ્ટાર્ટ થઈ ગયું છે. તો રિઝલ્ટ આપણને મળતા આ વિસ્તારમાં આપણે બાબરા વિસ્તારમાં આનું રિઝલ્ટ સારું છે, તો આપણે ત્યાંથી એના ડોકા લઈ આવ્યા છીએ અને હવે આ રીતનું આપણે આને પાંદડા બધા ઉતારી લેવાના છે. સુગંધ બહુ આવે છે તમને. આ રીતનું આપણે આ ડોકું તૈયાર થઈ ગયું છે. બરાબર, હવે આને વી શેપ કટ દઈ દેવાનો છે, ભાલા આકાર, અને આંબો છે એને વી શેપમાં કાપી શીર કરી અને આની ફાટ બેહાડી દેવાની છે. પકડેલી વાસણ છૂટી સમજાવ ને. આપણા ગોટલાનો ઉગેલો એક આંબો છે. બસ સાપલે તો આપણે વી શેપ કટ આપી દીધો છે અને હવે આમાં આપણે આ રીતે આ ડોકાને ચીરી દેવાનું છે. હરખે હરખું એક સમાન કપાઈ ગયું છે. અને આવી રીતે આપણે આની અંદર આ ડોકાને બેસાડી દેવાનું છે. ત્યારબાદ આપણે એક આ પ્લાસ્ટિક લેવાનું છે, હવા અવર જવર ના થઈ શકે એટલા માટે. હવે આપણા સંપૂર્ણ રીતે કલમ તૈયાર થઈ ગઈ છે અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જય જવાન જય કિસાન.